હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ મિની વ્લોગમાં. તો આજે આપણે સવાર પડી ગઈ છે અને ટિફિનમાં બનાવવાનું છે મગનું શાક. તો જો આપણું ગ્રેવીવાળા મગનું શાક રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે એડ કરીશું લીંબુનો રસ અને લીલા ધાણા. એ આપણે શાક બની જાય પછી છેલ્લે એડ કરવાનું હોય છે, એટલે એડ કરી દીધું. અને હવે આપણે બનાવી લઈશું ગરમા ગરમ રોટલી. તો જો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને કેવી ફૂલાઈ છે, જો બહુ મસ્ત થઈ છે રોટલી. આવી જાવ તમે પણ ખાવા માટે. હવે રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે કરી લઈશું ટિફિન પેક. તો ટિફિનમાં છે રોટલી, પાપડ, મગનું શાક, દહીં, ગોળ અને સલાડ. સાથે સાથે આપણે માહિરનું પણ લંચ બોક્સ તૈયાર કરી લીધું છે. હવે એને આપણે માહિરને મૂકી દઈશું સ્કૂલ. ત્યાંથી નીકળીને હું ગઈ પછી એના માટે પિચકારીને એવું લેવા, કારણ કે કાલે છે ધૂળેટી. તો આપણે પિચકારી, કલર્સ ને બલૂન્સ ને એવું બધું લઈ લીધું છે. પછી સાંજ પડી, માહિરને સ્કૂલનો લેવાનો ટાઈમ થયો એટલે હું એને સ્કૂલથી લઈ આવી.